તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં જન્મેલા આપણા મહાન વૈજ્ઞાનિક સીવી રામન સરની એક વિશેષ શોધ રામન ઇફેક્ટ, જેની યાદમાં આપણે 1986થી સત્તાવાર રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ. તો આપણી સાંગોદરા પ્રાથમિક શાળામાં પણ અંજનાબેનના માર્ગદર્શન નીચે આપણા બાળ વૈજ્ઞાનિકોએ પણ કેટલીક કૃતિઓનું આયોજન કર્યું છે, કૃતિઓની રચના કરી છે અને એનું એક્ઝિબિશન ગોઠવેલું છે. ખૂબ સરસ એક્ઝિબિશન છે, જેને આપણા બાળકો માટે હમણાં થોડી જ વારમાં ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ અને સૌ એનો આનંદ ઉઠાવશે અને કંઈક નવું શીખશે અને નવું જાણશે એમાં. देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो. हे देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो. पेड़ पौधे या ह्यूमन बॉडी, एनालिसिस सब में जरूरी. साइंस सुन के ही गोल होती है मेरी आंखें. ये साइंटिस्ट काय को इतना भेजा लगाते. न्यूटन ने फिजिक्स को क्यों दिल पे लिया. एप्पल ही तो गिरा था, आराम से खा क्यों नहीं लिया. साइंस ये तो है कुदरत का कमाल. नई खोज से मिलते बड़े बड़े मिसाल. थॉमस एल्वा एडिसन भी अगर ऐसा ही सोचते तो रात को हम अंधेरे में ही अपना सिर फोड़ते. आंखें जो देखे या न देख पाए, वो छुपा है साइंस वहाँ भी. केमिस्ट्री प्रयोग की, गति है फिजिक्स की, बायो में भी डूब की. चलो 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 मारते. रोशनी से जगमगाए संसार, विज्ञान के रास्ते से बड़े हर एक यार. अन्वेषण का जुनून, सोच का उड़ान, हर दिमाग में जगह नई पहचान. प्रयोग और खोज से हम सीखे, हर एक सवाल का जवाब पाए. कल के सपने आज बनाए, विज्ञान के दीप से अंधेरा मिटाए. नेशनल साइंस डे, ज्ञान का त्योहार. अन्वेषक बन जगाओ अपनी शक्ति यार. खोज की रोशनी में जीवन चमके, हर मंजिल को हम अपनी मेहनत से पाए. मशीन्स, एटम्स, कॉस्मोस और जमीन, सबको समझकर हम बढ़ेंगे आगे. सोच को बदल नए रास्ते चुने, हर अन्वेषक का सपना सच बनाए. कल के लिए नए इन्वेंशंस लाए, हर नई खोज से दुनिया को सजाए. मंजिल हो बढ़िया छोटी, ना रुकना कभी. विज्ञान की शक्ति से सबको रोशन करना. साइंस डे, ज्ञान का त्योहार. करियर पर तू फोकस कर, दुनियादारी अब बस कर. करियर पर तू फोकस कर, दुनियादारी अब बस कर. बहुत हुआ खिसकाना रील, अब तो कर ले थोड़ा फील. करियर पर तू फोकस कर.
8ના વિદ્યાર્થીઓ છીએ. આજે અમે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ સિદ્ધાંત પાસ્કલના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પાસ્કલનો સિદ્ધાંત એ સૂચવે છે કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ પોતાની ઓટોમેટિક ગતિમાં હોય છે ત્યારે પોતાની ગતિને જાળવી રાખવા માટે તે બ્રેક સ્ટેન્ડનો ઉપયોગ કરી બ્રેક કરે છે. એવી રીતના અમે આ હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં ત્યારે ઇન્જેક્શનને અમે પ્રેસ કરતા જ બ્રેક લાગી જાય છે અને જ્યારે ઇન્જેક્શનને ખેંચતા અને જ્યારે તે બ્રેક સ્ટેન્ડમાંથી પોતાનો પગ હટાવે છે ત્યારે બ્રેક લાગવી બંધ થઈ જાય છે. આ સિસ્ટમ આપણી આધુનિક પ્રકારની સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ ઓઇલ બ્રેક સિસ્ટમ છે કહેવાય. હા, ઓઇલ બ્રેક સિસ્ટમ એર બ્રેક સિસ્ટમ આવે એ શું છે કે ઈ આમાં ના આવે. ઓઇલ બ્રેક પેલો છે. ખૂબ સારો સરસ સરસ. નમસ્કાર, મારું નામ છે ચાવડા દ્રષ્ટિ નિર્ધર. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મેં આજે વિદ્યુત પરિપથ બનાવ્યું છે, જેમ કે આ સેફ્ટી સ્વિચનું કામ કરે છે અને આ બેટરીનું કનેક્શન જ્યારે બલ્બમાં જાય સેફ્ટી જ્યારે આ વાયર કાઢે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે.